चलो फर्स्ट बॉल टू प्ले ये स्ट्राइक पर क्विंटन डिकॉक ओके पहली बॉल ओहो परम की विकेट थी कीपर के हाथों में यस खूब सरस बॉल अब भाई द्वारा नंबर प्ले लालू भाई ने बॉलर नहीं देखा है बहुत अच्छा धुंधते रह गए लालू भाई किधर था बॉल बहुत अच्छा खूब सरस बॉल केवल एकमात्र केवल भाई स्ट्राइक बॉलिंग पे પાછળ બોલ લાગે ને તો ફોન હરે एक रन લેવાનો હતા સરસ બોલ કેવલ દ્વારા કઈ નહીં તું જરા કામ પકડી ઓહો હો હો તાવ ઉભો રે ને તો પાડે તો એટલે જ એની પાસે ઉભો રે ને ખાલી એક ઓવર સમાપ્ત એક રન વિના વિકેટ એક ઓવર એક અને લાલુભાઈ આવ્યા છે બોલિંગ પર दूसरी ओवर की पहली बॉल खूब सरस बॉल ने सलमान लालूभाई भी डरी गया परम बॉल और ये 4 रन चौका बहुत अच्छा लालूभाई गुस्सा में और ये इस बॉल में सिंगल से संतुष्ट रहना पड़ेगा और ये फिर से एक और वन रन एक रन वाइट बॉल एम्पायर द्वारा और ये सिक्स ચાલુ રાખશું અને વાઇટ બોલ એમ્પાયર દ્વારા વાઇટ બોલ નો ઈશારો वरुण के पास में और ये रन आउट का चांस 2 ओवर समाप्त ઓવરની સમાપ્તિ 2 ओवर 15 रन વિના વિકેટે આ પ્રથમ સેમીફાઇનલ ચાલી રહી છે પ્રતીક અને વરુણ વચ્ચે ખૂબ સરસ ફિલ્ડિંગ ખૂબ સરસ ફિલ્ડિંગ પ્રથમ સેમીફાઇનલ ઓહો ખૂબ ચોકસાઈપૂર્વક બોલ નાખી દેવાંશી ચોક્કસ છે અને પરમની विकेट ली और ये जय भाई કંસારા સમાજમાં એમનું ખૂબ સરસ માન છે લોકો એમને ધોની માને છે જોઈએ અહીંયા કેટલું ઉકાળે છે और ये गए धोनी खूब सुंदर पीछे रह गए ओह सिंगल लालू भाई फील्डिंग गुट होते हुए वाइट बॉल 19 રન खूब सरस 1 रन
દેવસીભાઈ ચોક્કસ એકદમ ચોકસાઈથી બોલ નાખે. ગુજરાતી સોંગમાં પછી ખાલી ગુજરાતી વાળા તો નહીં अगेन सिंगल और ये ओवर समाप्त. પ્રતિકભાઈને કે 3 ઓવર 21 રન. एक विकेट वत्सल भाई बॉलिंग पर છે. वत्सल भाई ફોન કર પ્રથમ સેમીફાઇનલ એક છે શાંતિ खूब सरस एक रन. હા હા તું ત્યાં ઉભો રહે. થોડી ગેમ ધીરી થઈ ગઈ છે. એ વરસાદ આવે અજયભાઈના બેટથી છગ્ગા ચોગ્ગાનો તો મજા આવે. આ યુટ્યુબે મોકશો ને તો કોપીરાઇટ વધારે લાગે ઓહો ખૂબ સરસ ફિલ્ડિંગ. ચાલે એટલે કોમેન્ટ બોલવાનું સોંગ નહીં વાગે તો ચાલે બરાબર છે સોંગ નહીં વાગે આ કોમેન્ટ ચાલો ચાલો રન આઉટ થવાનો ચાન્સ છે કેવલ. ખૂબ સરસ એકદમ ઝડપી દોડીને પણ કઈ નહીં થયું. ભાઈ અને આઉટ. ભાઈએ ભાઈની વિકેટ લઈ લીધી નપત લિયા. અને ભાઈ પેવેલિયન તરફ પેલા ખૂણા અને કેપ્ટન પ્રતિક ખૂબ જ ઝડપથી સેમીફાઇનલ માટે અગાડી જઈ રહ્યા છે બેટિંગ માટે. ખૂબ જ ઝડપથી પ્રતિક બેટિંગ કરવા ગયો. પ્રેક્ષકોને એવું કેવું છે એટલી ઝડપથી પાછો પણ આવી જશે કદાચ. 23 રન. ને તું તમે ખૂણા જો આને મૂકીને હટી આને મૂકીને હટી ચાલુ છે ના એક તો ફેમિલી નથી કરવાનો અહીંયા મીઠું બાંધી Right ball. ओह सागर भाई ने पहले बॉल पकड़ना था और ये जय भाई लग रहा है ये 6 होगा. ओहो लबड़ता એક six. છે એક છે नहीं एक से संतुष्ट होना पड़ेगा. ये ओवर समाप्त. કીપિંગ કરો કીપિંગ 26 રન. 4 ઓવર બે વિકેટના નુકસાન પર. લે લે એક હટે और ये एक हाथ से केवल ने लपट लिया जय भाई को. ये धोनी भाई जो कंसारा समाज के थे, मुझे लगा नहीं कि कुछ प्रदर्शन ऐसा यहाँ पे दिखाया उन्होंने. स्पेशल आज आउट ऑफ कंट्री मैच रमवा અહીંયા આવ્યા હતા. હવે કઈ ટીમમાં હતા એને નહીં ખબર પણ સારું કે કોઈ રમાડી લીધું. કન્ટિન્યુ બોલવાનું કોઈને કંઈ બોલવાનું ઓહ, six, six. ખૂબ સુંદર શોટ અને 6 રન. આ દર મેચમાં આ પ્લેયર છે ને પહેલી બોલે ઘણા સારી રીતે છગ્ગો. હા ના કરતા સારી બોલિંગ. लालू भाई ने આસાનથી 1 રન. अगर यहाँ पे रुचिर भाई होते ना तो बॉल सीधा उनके हाथों में आके ठहर जाता. અને જોરદાર લગાવી 1 રન આસાનથી. ના ના તેજસ ભાઈ એક પણ રન નથી. નહીં લીધો. ના સાગરભાઈ નો ભાઈ ખોફ છે. વાઇટ નો ઈશારો. વાઇટ સાથે રન. પ્રતિક પ્રેશરમાં રન નથી દોડી રહ્યો. 35 રન. ખૂબ સરસ પ્રયત્ન કેચ પકડવાનો. સારું થયું પ્રતિકનો કેચ છોડી. ઓવરની સમાપ્તિ 5 ઓવર 35 રન. પહેલી સેમીફાઇનલ 3 વિકેટના નુકસાન પર. અને 6ઠ્ઠી ઓવર લઈને આવી રહ્યા છે સાગર. 5 ઓવર 35 રન 3 વિકેટ. ઓહો ये કેચ છૂટા. અને કેચ છોડી દીધો. પ્રતિકભાઈને બોલ નથી દેખાઈ રહ્યો.
ધ બોલ મારવાની કોશિશ પરંતુ એક રનથી સંતોષ પૂરો અને બીજો રન ઓહો અને આ લાલુભાઈની આઉટ. સ્ટાઇલ હતી પણ વિકેટ પ્રતીકમાં લખજો ભાઈ એવું કેવું છે લોકોનું અને આ સાથે ચોથી વિકેટ સેમીફાઇનલની પહેલી મેચની આ ખોટું લાલુભાઈનું માન વધાર્યું આને અને પ્રતીકભાઈ જઈ રહ્યા છે બે પ્રતીક છે ક્રિસ પર. બે પ્રતીક 38 રન 4 વિકેટ છઠ્ઠી ઓવર ચાલુ બોલની સ્પીડ લગભગ 150 હતી અને ગુડ બોલ ઉઠાઈને મારી લીધો 6 રન પ્રતીકનો નોન સ્ટ્રાઇકના પ્રતીકે આ પ્રતીક પાસેથી કંઈ શીખવું જોઈએ એવું લાગે છે 43 પણ એક બાકી છે એક બોલ બાકી છે એક બોલ બાકી છે બરાબર ચલો ઓવર છે સમાપ્ત ફાઇનલ છે ઓવર સમાપ્ત ચલો કેટલા રન છે 43 રન 4 વિકેટ અને 7 ઓવર પરિપૂર્ણ 6 ઓવર પરિપૂર્ણ 7મી ઓવર કુમાર બોલિંગ પર વરુણ બોલિંગ પર 6 ઓવર શું આ ઓવરમાં પ્રતીકની વિકેટ આવશે બોલર ચેન્જ खूबसूरत बॉल खूबसूरत शॉट 1 रन आसानથી નો બોલ નો બોલ પ્રતીકનું નસીબ છે खूबसूरत बॉल खूबसूरत शॉट ભાઈ એક રન બે આસાનથી એક પ્રતીક. જણે શોટ મારવાનો હોય બંને જણે નહીં મારવાનો હોય ગુડ બોલ ખૂબ સરસ બોલિંગ ગુડ બોલ બોલર નથી દેખાય એક બોલ બાકી થોડોક લાગ્યો 7 ઓવર 48 રન અને 4 વિકેટ પહેલી સેમીફાઇનલની અંતિમ ઓવર પહેલા ડાઉનની કેપ્ટન વરુણ બોલિંગ પર સામનો કરશે પ્રતીક ડીજે ડેડ બોલ પહોંચી ગયા ખૂબ સરસ નસીબ સાથે આવેલો છે આ પ્રતીકની સ્ટ્રાઇક ની આવવાનો રન નથી લાગતા નોન સ્ટ્રાઇક પર છે એને જ રન લાગે ખોટો સિંગલ અરે યાર શું છે યાર અને આઉટ રન આઉટ બીજી વાર દફાયું આને યાર આ શું છે યાર રન આઉટ પાંચમી વિકેટ સ્ટુપિડ શું આ કઈની નેચરલ ગેમ છે એમ કહીને એ પોતાનો બચાવ કરી જ નહીં શકે સ્ટુપિડ અરે આને આવડતું એ જ સારું રમતો હતો યાર
ભાઈ બેટ ની પ્લેયર બદલો યાર તમે શું બદલવું છે તમારે કોઈ બી બેટ લઈ લો દોડવું તો ઠીક પડવાનું છે 50 રન 51 રન અંતિમ બોલ અને ઉઠાડી મારી દે 6 રન કે 4 રન કેટલા હવે રન બીજો દોડવો જ પડશે પ્રતિક નહીં દોડે હજુ બી સ્ટ્રાઇક જોયા કરશે લાસ્ટ બોલ થઈ નહીં 2 રન ભાઈ અને આ સાથે સેમીફાઇનલની પહેલો દાવ પરિપૂર્ણ 53 રન જીતવાને માટે 54 રન કરવાના વરુણ નીતિબેન અને તાત્કાલિક ફિલ્ડિંગ પર આવી જવા વિનંતી પ્રતિક નીતિન બેટિંગ માટે બોલાવશે કેપ્ટન જાતે એવું લાગે છે જોઈએ આ ગાડી શું થાય છે સરસ બોલિંગ પ્રતિક દ્વારા ઓહો એ કેચ છૂટા થાય એવું થાય હાર્દિકભાઈ પ્રતિકને કે અકળાની એટલે ખુદને બોલ અને આ સાથે 6 રન કીધું બે છક્કો. અકળાની તું બોલ જશે અકળાની હેનિસ સ્પાઇસ વાળા ઓહો બોલ ને ખૂબ સરસ સન્માન અને આરામથી એક ઓવરની સમાપ્તિ 1 ઓવર 6 રન સેમીફાઇનલની પહેલી મેચનો બીજો દાવ જીતવા માટે વરુણની ટીમે 54 રન કરવાના છે વોલ્યુમની ચેનલ લેફ્ટ રાઈટ જોઈએ હવે નવો બોલર કોણ આવે છે મેઘ સામનો કરશે વરુણ મેઘ સામનો કરશે વરુણ કેપ્ટન ખૂબ સુંદર બોલ એટલી ખૂબ સુંદર પ્લે એટલી ખૂબસૂરત ફિલ્ડિંગ ઓ બોલિંગ 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 વરુણ દિવસ પસાર કરવાનો એવું લાગી રહ્યું છે ખૂબસૂરત બોલ ખૂબસૂરત શોટ અને એટલી ખૂબસૂરત ફિલ્ડિંગ જાય વાળા 1 રન બચાવી નહીં શક્યા જાય સામનો કરશે હેનિસ વરુણનો ખૂબ સરસ બોલિંગ મેઘ દ્વારા સિંગલ લેવા પર મજબૂર કરી દીધા છે ખૂબસૂરત બોલ આ વરુણને હજુ ફ્રેશ થવાની જરૂર લાગે છે જ્યાં ગયો તો પાછો મોકલો નબી જુલી બોલિંગ 2 ઓવર 8 રન વિના વિકેટે વિના વિકેટ અને સારી ઓવરની સમાપ્તિ હાર્દિકને બોલ નાખવી છે પણ પ્રતિકે કોઈક બીજા તરફ બોલ ફેંકી દીધો ભાઈ उत्सव का છે વત્સલ લાલુભાઈએ વરુણને કીધું હતું એનાથી તદ્દન વિરુદ્ધ રમી રહ્યો છે અને અહીંયાથી લાલુભાઈ ગુસ્સે છે વાઈડનો ઈશારો 1 રન લાલુભાઈ કે મને આવવા દો ગેમ બદલાઈ જશે પકડો 1 રન અટકાવી નહીં શકશે હવે વરુણ કઈ જલવા બતાવશે 10 રન ખૂબ સુંદર પરંતુ અટકાવી શક્યા 6 રન માટે
વરુણનો શાનદાર સિક્સ. જે ઉત્સાહમાં આગળ આવી ગયો હતો, બાકી આ કેચ જ હતો. ખૂબ સરસ સન્માન બોલ ને. ખૂબસૂરત બોલ, ખૂબસૂરત શોટ અને ખૂબસૂરત ફિલ્ડિંગ જય દ્વારા. ભાઈ ગબડતે બોલ પકડતે. ધોની આવી રીતે નહીં પડતો તો મેદાન પર. હે विजय की स्टाइल है रे. खूब सरस शॉट. प्रतीक लक्ष्मण. ओहो. ડાયરેક્ટ થ્રો, પરંતુ રન દોડો. ગરમાં હેનિસ સેફ સાઈડ. પ્રતીક જ્યારે બી થ્રો મારે કોઈ કામનો જ નહીં હોય, થ્રો એવો થ્રો મારે. 5 બોલ થઈ ગઈ છે. વિચારી લો. પહેલા એ વિચારો કે શું અને વિચારવાનું છે. છક્કો. પૂછી લો જરા કે શું વિચારું. પહેલા એ વિચારો કે શું વિચારું. અને 6 રન સાથે આ પ્રતીક જ્યારે પણ આવું કઈ બોલે ને એટલે એક સિક્સ 3 ઓવર બોલતો રે 24 રન 24 રન. અને 30 બોલમાં 30 રન. પહેલી સેમીફાઇનલ જીતવા માટે. આ લોકો 20 બોલમાં જ પૂરું કરી દેશે. એ તો હવે ખબર નહીં, ક્રિકેટ છે, છેલ્લી બોલ લગીને કઈ કહેવાય નહીં ભાઈ. પ્રતીક તો કોન્ફિડન્ટ છે. ખૂબ સરસ ચોક્કા. ચાલો 4 રન સાથે ખૂબસૂરત બોલ, ખૂબસૂરત ફિલ્ડિંગ, ખૂબસૂરત થ્રો અને રન આઉટ. મેઘનો ખૂબસૂરત થ્રો નિમિષ વિકેટ કીપરના હાથમાં અને હેનિસ રન આઉટ થઈને પહેલી તરફ. લાલુભાઈ અને સુંદરભાઈ આવી રહ્યા છે. લાલુભાઈ ઉર્ફે રિષભ પાલ. ઉર્ફે તેજસભાઈ. રાવક શેરીમાં એમનું ખૂબ નામ છે. સૈયદપરાના હુનહાર. દરેક મેચમાં એ હોય, પ્લેઇંગ 11 માં હોતા નથી, એ અલગ વાત છે. प्रत्येक फाफा मारते हुए और ये कैच जाने दिया. सीधो कैच है. तो हार्दिक यार तू कहीं के अरे फरी पाछो. અને આઉટ. ओहो ખૂબસૂરત બોલિંગ, ખૂબસૂરત શોટ, પરંતુ સીધો જયના હાથમાં સુંદરભાઈનો કેચ. આવી રહ્યા છે સાગર. હવે મેચ જલ્દી પૂરી થઈ જશે. બાકીની બોલ બાકી. યોગેશભાઈ ફટાફટ રન મારશે. હે 2 બોલ બાકી. સાગર ખૂબસૂરત બોલ, ખૂબસૂરત શોટ અને એવી ખૂબસૂરત ફિલ્ડિંગ અને એક રનથી બચાવી નહીં શક્યા. અંતિમ બોલ ઉઠાઈને મારી દીધો છે. 6 રન વરુણ દ્વારા. 35 રન 4 ઓવર 24 બોલમાં 19 રનની છે. 24 બોલ 19 રન અને 2 જ વિકેટ પડી છે. પરમભાઈ આજે બોલ નાખવા આવ્યા. એમને પરમ દિવસે બોલાવ્યા, પણ આજે જ આવ્યા. ઉઠાઈને મારી દીધો છે. 6 રન. हार्दिक चिल्लाते हुए 22 માં 12 જોઈએ છે, એટલે આ સામેની ટીમ બહાર. 22 માં 12. સામેની ટીમ બહાર. વરુણ ફાઇનલ માટે સેટ થઈ રહ્યો છે. ઓહો, ખૂબસૂરત ફીલ, ખૂબસૂરત શોટ.
સરસ દિવસ કાઢવાનો છે. બોક્સ ક્રિકેટમાં ટેસ્ટ મેચનું પ્રદર્શન બતાવી રહ્યા છે વરુણભાઈ. ઓહો યાર પ્રત્યેક હાર્દિકને જુઓ તમે, હાર્દિકને જુઓ રિએક્શન. વાહ વાહ વાહ. અગેન સ્ટુપિડ. 18 બોલમાં 10 રન. 18 બોલમાં 10 રન. હવે હાર્દિકને આ ઓવરમાં જ લગભગ પૂરું થઈ જશે. તેજસભાઈ શું કહેવું છે? 2 કે 3 બોલમાં પૂરું થઈ જશે. ઓહો 6 બોલ, મેં 3 બોલ વધારે કહી દીધી. તો और ये ગયા. ઓહો અરે ખૂબસૂરત કેચ નિમેશભાઈ દ્વારા. હાર્દિક મેચ એની તરફ લાવી રહ્યો છે. પ્રતિકથી કંઈ થતું નથી. કેપ્ટને ખુદ ખરેખર મરણીયો પ્રયાસ કરી નાખ્યો. બેટિંગમાં મરણીયો ચેન્જીસ પ્રયાસ. ચોક્કસ ભાઈને મોકલ્યા છે ચોક્કસ કામ કરવા માટે. એક ભાઈ બોલ કેટલા રન કેટલા? 17 બોલમાં 10 રન. 17 બોલમાં 10 રન બાકી. પહેલી સેમીફાઇનલ જીતવા માટે વરુણની ટીમને. ખૂબ સરસ. 1 રન છીનવી લીધો. ઓ થ્રોથી બીજો સો પકડો બોલ. બીજો દોડી ગયા. વરુણ અગેન ટેસ્ટ મેચ રમશે. ઓહો એલબી વરુણભાઈ છેલ્લે સુધી લાવશે મેચ. ખૂબ સરસ. 1 રન. બોલ પકડો બીજો દોડી જશે. લપટિયા બાગાજી. પરંતુ ચોક્કસભાઈ ચોક્કસથી આઉટ થઈ ગયા. પ્રતિકભાઈ જુઓ જરા તમારા પ્લેયર કેચ પકડે છે. અને હાલ અંતિમ કેવલ માત્ર કેટલી બોલ બાકી? 5 રન અને બોલ 13 બોલમાં 8 રન. 13 બોલમાં 8 રન બાકી. અને 4 વિકેટ તો પડી ગઈ. ખૂબ સરસ બોલિંગ પ્રતિક દ્વારા. કેટલી પડી વિકેટ? 4 પડી ભાઈ. તેજસભાઈ એકદમ સરસ બોલિંગ નાખી, વિકેટ લીધી 2, તો પણ આટલો બધો ગુસ્સો. ઓવર. ખૂબ સરસ બોલિંગ હાર્દિક દ્વારા. ખૂબ સરસ. ઓવર 2 રન આપીને 2 વિકેટ લીધી હાર્દિકે. આ ગુસ્સાનું પરિણામ. અરે મરણીયો પ્રયાસ કહેવાય તેજસભાઈ. 8 રન બાકી. 12 બોલ 8 રન અને વિકેટ 4 પડી ગઈ છે. હા તો તેજસભાઈ આપણે હાર્દિકની વાત કરી રહ્યા હતા. ખરેખર મરણીયો પ્રયાસ. એમ મરણીય પ્રયાસ. આટલા ગુસ્સો કંટ્રોલ કરીને 2 વિકેટ લીધી ને 2 રન આપ્યા ખાલી. આ છાસમાં પેલો ઉકળાટ આવી એવું કે ગરમ ગરમ પણ એ ગરમી બહુ સારી નહીં. પેલો નહીં પકડે તું પકડજે, પેલો નહીં પકડે તું પકડજે એમ એક કે. બોલ વીક પડી જાય અને છગ્ગો પડી જાય બધું પૂરું. छाछ फाटवानी थी और ये बॉल में 6 आएगा ऐसा बोल रहे हैं प्रेक्षक। छोटे राहुल बॉलिंग पे અને કેચ છોડી દીધો નિમિષભાઈએ. વરુણ 11 બોલમાં 8 રનની જરૂર છે. 11 બોલ 8 રન. બહુ ફન. વરુણ 10 બોલમાં 8 રન. 10 બોલ 8 રન. ઓહો, આ એ જ વરુણ છે જે બ્રેક લઈને ગયો હતો. આટલું બધું પેશન્સ ક્યાંથી આવી ગયું આ વરુણમાં? ઓહ, ફૂટબોલ અને ખૂબ કેચ. સુપર કેચ જય દ્વારા. આ ધોનીનો કેચ જોયું.
નિકેશ સર તમે કહેતા હતા ને આ ધોની આજે કેચ પકડ્યા ખરેખર તો જ્યારથી એને પ્રતિકનું માનવાનું બંધ કર્યું ને તો? હાર્દિકનું માનતો થયો ને ત્યારથી આખી ગેમ બદલાઈ ગઈ. તો બે કેચ કેવો સુપર પકડ્યા ને ખરેખર આખી ગેમ આખી બાજી બદલી કરી છે જોઈએ કેટલા બોલ બાકી કેટલા રન બાકી ભાઈ અભિભાઈ સાતમાં સાત સાત બોલ 7 રન અને વિકેટ બે બે વિકેટ બાકી પાંચ પડી ગઈ વરુણભાઈને આપણો અવાજ પહોંચતો નથી લાગતો. 7માં 7 પ્રેશર બનાવનાર વરુણભાઈ જ હતા. હાર્દિકની બોલથી કઈ પ્રેશર બન્યું એવું લાગ્યું નથી. માથામાં હાથ નાખે ભાઈ ગ્રાઉન્ડ પર માને બધા મોબાઈલ નો ટાયડા કરે છે આ ટીમ વગર ટીમ વાળા બધા ચલો ભાઈ ચલો રન કટ થઈ જશે. ભાઈ આવું બધું નહીં ચાલે ભાઈ બધા ગ્રાઉન્ડ પર નહીં જવાય ચલો કોમેન્ટેટર આપણે જ બાકી છે. સ્કોરર તમે પણ આવી શકો છો. આમ જો મોબાઈલ નહીં જો કોઈક વાર તો અંદર આવો હવે તમે. સવારથી તમે તો 7 બોલ 7 રન અને 2 વિકેટ બાકી પહેલી સેમીફાઇનલ ના પરિણામ ખૂબ સરસ. ખૂબસૂરત બોલ છુપાઈ અને ઓવરની સમાપ્તિ કોઈ મંત્રીને ના કે કેવી રીતે નાખી ગયા. 6 બોલ અને 7 રન આ છે ને તમે જોયું તેજસભાઈ બોલ આમ પાછળ છુપાડે કઈ બોલે પછી નાખતો એટલે રન જ નહીં થાય. એ તો મંત્ર બોલે છે રાહુલ નો છોકરો છે ને डीजे बॉलिंग पे प्रतीक समझाते हुए डीजे के जो कहीं नहीं સાંભળું તારી વાત તું જે સમજાય એનાથી વિરુદ્ધ કરીશ. એ જ પહેલા પડે ભાઈ એ જ પહેલા પડે ખૂબસૂરત બોલ ખૂબસૂરત ફિલ્ડિંગ ડેડ બોલ ડેડ બોલ પ્રતીક બધાને કહી દે સાઈડ ટુ. અરે જય પાસેથી તો કઈ શીખ નથી. કેચ છોડી દીધો અરે તો હું યાર વાહ હાર્દિક વાહ. કોઈ હાર્દિક નું સાંભળતું નથી જાળ ઉઠાઈને મારી દો ભાઈ કિરણ આસાનથી લઈ લીધો અને આ સાથે 4 બોલ 6 રન 4 બોલ 6 રન વરુણ અવાજ સંભળાતો લાગે છે. 4 બોલ 6 રન 4 બોલ 6 રન મેચ આખી પાછો બદલી ગઈ યાર. અનિશ્ચિતતા છે હવે. ખૂબ સરસ 2 રન બીજો દોડ ફટાફટ બીજો દોડ એના ધ્રો મારે છે. અંગમાં 5. હાર્દિક જરા ખીચવાની જરા અને આટલો બોલ નહીં પકડાતો જરા એકવાર ખીચવાની પ્લીઝ હાર્દિક. આટલી હારી બોલ નાખે તે કે શું કેવું એમ નાખ આટલી હારી બોલ નહીં નાખતો 2 બોલ ચેડા મહત્વની મેચ છે 2 માં 3 2 માં 3 ખૂબ સરસ અને આઉટ કોણ આઉટ છું ભાઈ વરુણ આઉટ ના એકે આઉટ ઋષિ આઉટ ઓકે એમ્પાયર કહી દે સાચું ભાઈ અમને કેમ સમજ નહીં પડે આમાં તો અમે બોલ નથી એટલે મેચ કા મુજરીમ કોણ હવે વરુણ. બે કેટલી બોલ 1 બોલ 3 રન એક બોલમાં 3 રનની જરૂર પ્રથમ સેમીફાઇનલ અંતિમ બોલ એમાં 3 રનની જરૂર તેજસભાઈ એક બોલમાં 3 રનની જરૂર છે. મારો પ્રશ્ન તમને એ છે હા. કે શું આ વત્સલ 3 રન દોડી શકશે? વત્સલ 3 રન નહીં દોડે પણ સામે ધુઆધાર ગયા વર્ષના વિજેતા ટીમના કેપ્ટન વરુણ ત્યાં સુધી તો ટેસ્ટ મેચ રમતા હતા. ભાઈ બરો ભાઈ ચાલો ભાઈ બોલ નાખો બધું ક્લિયર થઈ ગયું અહીંયા બોલ નાખો બધું ક્લિયર થઈ ગયું. 1 મિનિટ રિલેક્સ હા બરાબર છે હાર્દિક આ ગમ્યું મને વેરી ગુડ હાર્દિક કપિલ દેવ વેરી ગુડ 1 બોલ 3 રન વત્સલ દોડે છે એક બોલ 3 રન અંતિમ બોલમાં ચોક્કો ફટકારીને વરુણે ફાઇનલમાં પ્રવેશ કરી દીધો એટલા બધા કેચ પકડે લાગે છક્કો નહીં લાગ્યો હું કેચ કાપી ગયા ધોની ઘસાઈ ગયો
આ પેલી પહેલી બોલ પર અટકાવ્યા ને આજે પ્રતિકે એટલે વિજેતા ભત્રીજાએ વરુણ વિજેતા ચાલ ભત્રીજાએ પકડ. કાકાને હરાવી દીધા. ફાઇનલમાં વરુણની ટીમ ફાઇનલમાં હવે આવી જશે